હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ જીપીએસસી ઓનલાઈન। તો મિત્રો, આજના પ્રાચીન ઇતિહાસના લેક્ચરમાં વાત કરવાની છે આપણે બૌદ્ધ ધર્મના સંઘ વિશેની। લાસ્ટ લેક્ચરમાં આપણે બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો વિશેની વાત કરી ગયા હતા કે ભાઈ બૌદ્ધ ધર્મમાં ભગવાન બુદ્ધે 4 આર્ય સત્ય આપ્યા અને 4 આર્ય સત્યમાં એક હતું દુઃખ દૂર કરવાના ઉપાય અને એના જ ભાગ રૂપે આપણે અષ્ટાંગિક માર્ગને પણ સમજી ગયા। 8 જુદા જુદા ઉપાયો આપે છે ભગવાન બુદ્ધ દુઃખને દૂર કરવાના, તો એનો અભ્યાસ કરી ગયા। આ સિવાય આપણે બૌદ્ધ ધર્મના સિદ્ધાંતોના જ ભાગ રૂપે સમજી ગયા કે ભાઈ બૌદ્ધ ધર્મ ઈશ્વરમાં નથી માનતો, આત્મામાં નથી માનતો, પરંતુ ગુણોના પુનર્જન્મમાં માને છે। ક્ષણિકવાદ અનુસાર એવું વિચારે છે કે સૃષ્ટિ છે ક્ષણભંગુર છે, નાશવંત છે અને સજીવોના પ્રાણીઓના 10 જુદા જુદા વર્ગીકરણ કરે છે। તો મિત્રો, બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો વિશે એકદમ ડિટેલમાં અભ્યાસ કરી ગયા છીએ લાસ્ટ લેક્ચરમાં। આજે આપણે બૌદ્ધ સંઘ વિશેનો અભ્યાસ કરવાનો છે। હું તમને પહેલા જ લેક્ચરમાં કહી ગયો હતો કે બૌદ્ધ ધર્મના ત્રિરત્ન કયા છે? બુદ્ધ, ધમ્મ અને સંઘ। આ સંઘ વિશેનો આજે આપણે અભ્યાસ કરવાનો છે। એક એક કરીને સામાન્ય બાબતોથી શરૂ કરીએ। પહેલી જ બાબત કે બુદ્ધના સમયમાં જ, ભગવાન બુદ્ધના સમયમાં જ આ બૌદ્ધ સંઘની સ્થાપના થઈ હતી અને આ બૌદ્ધ સંઘમાં શરૂઆતમાં ખાલી પુરુષો જ ભાગ લઈ શકતા, પુરુષો જ એનો હિસ્સો બની શકતા। પરંતુ ભગવાન બુદ્ધના એક પિતરાઈ ભાઈ અને એના જ શિષ્ય એવા આનંદના કહેવાથી ભગવાન બુદ્ધે સંઘમાં સ્ત્રીઓના પ્રવેશને પણ અનુમતિ આપી। તો અહીંયાથી પહેલો જ પ્રશ્ન બને કે કોના કહેવાથી ભગવાન બુદ્ધે સંઘમાં સ્ત્રીઓને પ્રવેશની અનુમતિ આપી? યાદ રાખીશું આપણે, એમના ભાઈ અને એમના શિષ્ય એવા આનંદના કહેવાથી સ્ત્રીઓને પ્રવેશ આપવામાં આવે છે। કઈ જગ્યાએ આ વાત થઈ અને કઈ જગ્યાએથી સ્ત્રીઓને પ્રવેશ આપવાની શરૂઆત થઈ? તો જગ્યા પણ આપણે યાદ રાખી લઈએ, વૈશાલી ખાતેથી સ્ત્રીઓને પ્રવેશ આપવામાં આવ્યો। હવે પ્રશ્ન થાય કે સાહેબ, આ પ્રવેશની વાત તો આગી રહી, પણ આ બૌદ્ધ સંઘ એટલે શું છે? તો ખાસ સમજી લ્યો મિત્રો, ભગવાન બુદ્ધ દ્વારા આ સંઘની શરૂઆત કરાઈ હતી કે જેમાં બુદ્ધના અનુયાયીઓ એ ભિક્ષુકો, બૌદ્ધ ધર્મના ભિક્ષુક અને ભિક્ષુણીઓ દ્વારા બૌદ્ધ સંઘમાં સામેલ થઈને જુદા જુદા વિસ્તારમાં, જુદા જુદા સ્થળો ઉપર ભગવાન બુદ્ધના જ્ઞાનનો ફેલાવો કરવામાં આવતો, સદવિચારોનો ફેલાવો કરવામાં આવતો આ સંઘ દ્વારા। ઓકે, તો ભગવાન બુદ્ધના સમયમાં જ સંઘની સ્થાપના થઈ ગઈ છે। પહેલા પુરુષોને જ અનુમતિ હતી, પરંતુ આનંદના કહેવાથી વૈશાલી ખાતેથી સ્ત્રીઓને પણ સંઘમાં પ્રવેશ આપવામાં આવ્યો। ઓકે, થોડુંક હજી એને ડિટેલમાં લઈ જઈએ કે સ્ત્રીઓનો સંઘ પુરુષ સંઘથી અલગ રહેતો, બંને સંઘ અલાયદા હતા, અલગ અલગ હતા, પરંતુ સ્ત્રી સંઘનું સંચાલન પણ એક પુરુષ વ્યક્તિ દ્વારા જ કરવામાં આવતું હતું। તો આ બાબત પણ આપણે યાદ રાખવાની। એનાથી આગળ જઈએ, સંઘમાં પ્રવેશ મેળવવાના આ પ્રક્રિયાને, આ સ્થિતિને ઉપસંપદા કહેવામાં આવતું હતું। ઓકે, અને જેને પ્રવેશ આપવામાં આવતો, જે વ્યક્તિ પ્રવેશ મેળવતો, એને શ્રમણ કહેવામાં આવતું। હવે જેવો વ્યક્તિ સંઘની અંદર પ્રવેશ મેળવી લે, 10 વર્ષ સુધી એને શ્રમણનો દરજ્જો આપવામાં આવતો કે ભાઈ આ શ્રમણ છે। એટલે 10 વર્ષ સુધી આ વ્યક્તિના ચાલ ચલગત, એના સ્વભાવનું નિરીક્ષણ કરવામાં આવતું કે ભાઈ આ વ્યક્તિ ભિક્ષુક બની શકવાની લાયકાત ધરાવે છે કે નહીં, લોભ મોહ માયામાંથી આગળ આવી શકે છે કે નહીં। ભગવાન બુદ્ધે, યાદ કરો, 5 સમ્યક કર્મ આપ્યા હતા, આ સમ્યક કર્મનું પાલન કરી શકે છે કે નહીં, આવું નિરીક્ષણ કરવામાં આવતું આ વ્યક્તિનું શ્રમણનું। જો લાગે 10 વર્ષ પછી કે ના ભાઈ આ ભિક્ષુક બની શકે એમ છે, તો પછી એને ભિક્ષુકનો દરજ્જો આપવામાં આવતો હતો। તો યાદ રાખીશું આપણે કે સંઘમાં પ્રવેશ મેળવવાને ઉપસંપદા કહેવામાં આવતું, જે વ્યક્તિ પ્રવેશ મેળવતો એને શ્રમણનો દરજ્જો આપવામાં આવતો, 10 વર્ષ પછી એને ભિક્ષુકનો દરજ્જો મળતો। એનાથી આગળ, સંઘમાં પ્રવેશ મેળવવા પિતાની આજ્ઞા જરૂરી હતી, પિતાની પરવાનગી લેવી જરૂરી હતી। કોઈ પણ વ્યક્તિને જો બૌદ્ધ સંઘનો હિસ્સો બનવું હોય, એમાં સામેલ થવું હોય, તો એને એના પિતાની પરમિશન લેવી પડતી। પણ જો પિતા ના હોય તો પિતાની ગેરહાજરીમાં માતાની પરવાનગીને પણ મંજૂરી અપાઈ હતી સંઘ દ્વારા।
અને જો એનાથી આગળ વાત કરીએ, જો કોઈ પરિણીત સ્ત્રી હોય તો એને પતિની આજ્ઞા લેવી પડતી, પતિની પરમિશન લેવી પડતી હતી. તો મિત્રો આ તો વાત થઈ ગઈ કે સંઘમાં કોણ પ્રવેશ મેળવી શકે અને સંઘમાં પ્રવેશ મેળવે તો એને શું કહેવાતું. એનાથી આગળ જઈએ, કોણ પ્રવેશ ન મેળવી શકતું સંઘમાં, તો યાદ રાખવાનું છે આપણે ચોર, ઋણી એટલે કે જો કોઈ વ્યક્તિ ઉપર દેવું હોય, અથવા રોગી, કોઈ વ્યક્તિ ગુલામ હોય દાસ, ખૂની અને બાળકોને બૌદ્ધ સંઘમાં પ્રવેશ આપવામાં આવતો નહીં. અહીંયાથી પણ 100% અગત્યનો એમસીક્યુ બની શકે કે નીચેનામાંથી કોને બૌદ્ધ સંઘમાં પ્રવેશ આપવામાં ન આવતો. ઓપ્શન કંઈક આ રીતે હોય: સ્ત્રીઓને, શુદ્ર જાતિના લોકોને, ચોરને, આપેલ પૈકી એક પણ નહીં. તો આવા પ્રશ્ન જ્યારે આવે ત્યારે યાદ રાખવાનું છે ચોર, ઋણી, રોગી, દાસ, ખૂની અને બાળકોને બૌદ્ધ સંઘમાં પ્રવેશ આપવામાં આવતો નહીં. બાકી સ્ત્રીઓને પણ પ્રવેશ છે. દરેક વર્ણના, દરેક જાતિના લોકોને પણ બૌદ્ધ ધર્મમાં, બૌદ્ધ સંઘમાં પ્રવેશ આપવામાં આવે છે. આગળ જઈએ, સંઘ વિશે કદાચ મેન્સનો સવાલ પૂછાય કે બૌદ્ધ સંઘમાં લોકતાંત્રિક સ્વરૂપ ઉજાગર થાય છે, સમજાવો, સમીક્ષા કરો. જો આવો મેન્સનો સવાલ પૂછાય તો એને કઈ રીતે લખીશું? યાદ રાખજો મિત્રો, બૌદ્ધ સંઘ છે એ લોકતાંત્રિક સ્વરૂપ ઉપર ચાલતો એક સંઘ છે. કઈ રીતે સમજાવો? બૌદ્ધ સંઘની રચના લોકતાંત્રિક પદ્ધતિથી થાય છે. કેમ આવું કીધું મેં? તો કે એમાં દરેક વર્ણના લોકોને સામેલ કરવામાં આવતા, પ્રવેશ આપવામાં આવતો. પછી એ કોઈ પણ વર્ણનો, કોઈ પણ જાતિનો વ્યક્તિ હોય એમાં એને પ્રવેશ મળતો. વર્ણ વ્યવસ્થામાં બૌદ્ધ ધર્મ માનતો નથી, વર્ણ વ્યવસ્થાને નકારે છે. આ એક લોકતાંત્રિક પાસું કહી શકાય કે દરેક વર્ણના, દરેક વ્યક્તિને સમાનતાના આધારે શું કરવામાં આવે? સંઘમાં પ્રવેશ આપવામાં આવે. એનાથી આગળ પ્રધાન ભિક્ષુક, સંઘનો એક પ્રમુખ રહેતો જેને પ્રધાન ભિક્ષુક કહેવામાં આવતું. આ પ્રધાન ભિક્ષુક વંશ પરંપરાગત નહોતો કે પછી કોઈ એની નિમણૂક પણ ન કરતું. તો પછી કઈ રીતે પ્રધાન ભિક્ષુકની નિમણૂક કરવામાં આવતી? યાદ રાખીશું, ચૂંટણી દ્વારા, ગુપ્ત મતદાન પદ્ધતિથી ચૂંટણી કરવામાં આવતી. સંઘના જેટલા ભિક્ષુક ભિક્ષુણીઓ છે એ ગુપ્ત મતદાન પદ્ધતિથી ચૂંટણી કરે અને આ ચૂંટણીમાં જે બી વ્યક્તિ જીતે એ પ્રધાન ભિક્ષુકના પદ ઉપર નિમવામાં આવતો હતો. તો આ પણ એક લોકતાંત્રિક પાસું છે બૌદ્ધ સંઘનું. એનાથી આગળ જઈએ કે સંઘમાં કોઈ સભ્યને પ્રવેશ આપવો કે બહિષ્કાર કરવાની સત્તા કોની પાસે રહેતી? તો કે વૃદ્ધ ભિક્ષુકોની બનેલી એક કમિટી બનાવાતી અને આ જ કમિટી કોઈ પણ વ્યક્તિને સંઘમાંથી દૂર કરી શકતી અથવા તો એને પ્રવેશ આપી શકતી. જો કોઈ વ્યક્તિએ બહુ મોટું પાપ કર્યું હોય, કોઈ બહુ મોટો ગુનાહ કર્યો હોય સંઘમાં રહીને, તો પછી એને યા તો પ્રાયશ્ચિત કરવાનું કહેવામાં આવે અથવા તો સંઘને છોડી દેવાનું કહેવામાં આવે. પણ કોના દ્વારા? યાદ રાખીશું, વૃદ્ધ ભિક્ષુકોની સમિતિ દ્વારા, નહીં કે પ્રધાન ભિક્ષુક કે પ્રમુખ દ્વારા. રાઈટ? ઓકે, તો આ 2-3 બાબતો અહીંયા ખાસ યાદ રાખવાની છે. એનાથી આગળ જઈએ, બૌદ્ધ સંઘમાં સંઘની સભાની કાર્યવાહી માટે કોરમ રહેતી 20 જેટલી. હવે કોરમ શું છે? બંધારણ થોડુંક જાણતા હોય તો આપણને આઈડિયા આવે કે મિનિમમ સંખ્યા, ન્યૂનતમ ફરજિયાત સંખ્યાને કોરમ કહેવામાં આવે કે ભાઈ આટલી સંખ્યા તો જોઈએ જ, તો જ સભાની કાર્યવાહી થાય. અને એ સમયે બૌદ્ધ સંઘમાં કોરમ હતી 20 જેટલી કે જો 20 સભ્યો હાજર હોય તો જ સભાની કાર્યવાહી કરવામાં આવે. અને આ તમામ બાબતો, પહેલું, દરેક વર્ણના લોકોને પ્રવેશ. બીજું, પ્રધાન ભિક્ષુકની ચૂંટણી કરવામાં આવતી. ત્રીજું, કોઈ પણ વ્યક્તિને પ્રવેશ અને બહિષ્કારની બાબત વૃદ્ધ ભિક્ષુકોની સમિતિ ઉપર આધાર રાખતી. અને ચોથી બાબત કે કોઈ પણ સભાની કાર્યવાહી માટે 20 કોરમની જરૂર હતી. આ દરેક બાબત બૌદ્ધ સંઘના લોકતાંત્રિક પાસાને ઉજાગર કરે છે, એના લોકતાંત્રિક સ્વરૂપને સમજાવે છે. આ બાબત મેન્સમાં ક્વેશ્ચન સ્વરૂપે આવી શકે છે. 5 માર્ક્સ, 10 માર્ક્સ, ડીવાયએસઓ, પીઆઈ કે જીપીએસસી 1-2માં પણ પૂછાઈ શકે. તો મિત્રો, આ સંઘની એક અગત્યની બાબત આપણે જોઈ ગયા. પ્રવેશ કોણ મેળવી શકે, પ્રવેશ કોણ ન મેળવી શકે, એનું માળખું કેવું છે. એનાથી આગળ એની પદ્ધતિ, કાર્યપ્રણાલી શું છે એના ઉપર થોડુંક ચર્ચા કરીએ.
બૌદ્ધ સંઘમાં દર પૂનમ અને અમાસના દિવસે એટલે કે દર 15 દિવસે એક સભા ભરાતી સંઘની અંદર, જેનું નામ હતું ઉपोषथ સભા. અને આ સભામાં શું કરવામાં આવતું તો કે એક પાઠ કરવામાં આવતો, એક ગ્રંથનો પાઠ કરવામાં આવતો, જેનું નામ હતું પ્રતિમોખ. હવે આ પ્રતિમોખમાં શું છે, શું પાઠ કરવામાં આવતો તો કે પ્રતિમોખમાં 226 જેટલા પાપ કર્મ અને એનું પ્રાયશ્ચિત લખાયેલું છે કે જો તમે ચોરી કરી હોય તો તમારે આ પ્રાયશ્ચિત કરવાનું, જો તમે કોઈ વિશે ખરાબ વિચાર્યું હોય તો તમારે આ પાપ કરવાનું, જો તમે કોઈને લાફો માર્યો હોય તો આ પાપ કરવાનું. તો આવા જુદા જુદા 226 પ્રકારના પાપ કર્મ અને એના પ્રાયશ્ચિતનું વર્ણન આ પ્રતિમોખક ગ્રંથમાં છે. અને એનો પાઠ ક્યારે કરવામાં આવતો ઉपोषथ સભામાં. અને આ સભા ક્યારે ભરાતી દર 15 દિવસે એટલે કે અમાસ અને પૂર્ણિમાના દિવસે આ સભા ભરવામાં આવતી. અહીંથી પ્રશ્ન શું બને કે ઉपोषथ સભા બૌદ્ધ સંઘમાં કયા દિવસે ભરવામાં આવતી હતી? અમાસના દિવસે, પૂનમના દિવસે, બંને એક પણ નહીં. તો યાદ રાખવાનું છે આ બંને દિવસે દર 15 દિવસે આ સભા ભરાતી. રાઈટ, ઓકે. એનાથી આગળ જઈએ. આદ બૌદ્ધ સંઘના અનુયાયીઓ મહિનામાં 4 દિવસ ઉપવાસ રાખતા. કયા 4 દિવસ તો કે અમાસ, પૂનમ અને બંને જે ચતુર્થી આવે આ બંને ચોથ, અમાસ અને પૂનમ, આમ 4 દિવસ ઉપવાસ રાખવામાં આવતો હતો. એનાથી આગળ હજી થોડીક એની કાર્યપ્રણાલી સમજી લઈએ. એક વાત હું તમને કહી ગયો તો યાદ કરો, પહેલો લેક્ચર ત્યારે મેં તમને કીધું હતું કે ભગવાન બુદ્ધનો અંતિમ વાસ વૈશાલી ખાતે હતો. અને ત્યારે હું તમને વાસ કે વસનો મતલબ સમજાવી ગયો હતો કે ભગવાન બુદ્ધ વરસાદના 3 મહિના પોતાના અનુયાયીઓને એક જ જગ્યાએ નિવાસ કરવાનું સૂચવે છે. કારણ કે જો વરસાદના 3 મહિના ભ્રમણ કરવામાં આવે જંગલોની અંદર તો રોગચાળો હોય તો વ્યક્તિઓ મૃત્યુ પામી શકે. અને આવું ન થાય એટલે ભગવાન બુદ્ધે વરસાદના 3 મહિના પોતાના અનુયાયીઓ ભિક્ષુકોને એક જ જગ્યાએ વસવાટ કરવાનું સૂચવેલું, જેને શું કહેવાતું વાસ અથવા તો વસ. હવે આ વાસ જ્યારે પૂરો થાય, 3 મહિના જ્યારે પૂરા થાય ત્યારે એક સમારોહ આયોજિત કરાય જેને પૌરન તરીકે ઓળખાતો. અને આ સમારોહ શું હતો તો કે અપરાધ સ્વીકૃતિ સમારોહ. અને આ સમારોહમાં કોઈ પણ ભિક્ષુક ભિક્ષુણીઓ પોતાના અપરાધની સ્વીકૃતિ કરતો કે ભાઈ મારાથી આ અપરાધ થઈ ગયો છે અને હું એનું આ પ્રાયશ્ચિત કરીશ. તો યાદ રાખવાનું છે વરસાદના 3 મહિના એક જ સ્થાન ઉપર નિવાસ કરવામાં આવે એને વાસ અથવા તો વસ કહેવાય. અને વાસની સમાપ્તિ ઉપર એના અંતિમ દિવસે અપરાધ સ્વીકૃતિ સમારોહ ગોઠવવામાં આવે જેને પૌરનના નામથી ઓળખવામાં આવે છે. તો મિત્રો આ છે બૌદ્ધ સંઘ વિશેની માહિતી. કેટલી માહિતીઓ યાદ રાખવાની છે કે એની શરૂઆત કઈ રીતે થઈ, કોના સમયમાં થઈ, સ્ત્રીઓને પરમિશન કોના દ્વારા અને કોના કહેવાથી આપવામાં આવી, કઈ જગ્યાએથી આપવામાં આવી, આ સ્ટાર્ટિંગની બાબત યાદ રાખીશું. ત્યાર પછી એન્ટ્રી કઈ રીતે મળે, કોને ન મળે, આ બાબત યાદ રાખવાની. લોકતાંત્રિક સ્વરૂપ યાદ રાખવાનું અને લાસ્ટમાં એની અમુક કાર્ય પદ્ધતિ યાદ રાખવાની છે. દેટ્સ ઇટ. બૌદ્ધ સંઘ માટે આટલી માહિતીઓ આપણા માટે અગત્યની. આગળ જઈએ, થોડાક અગત્યના ફેક્ટ ભગવાન બુદ્ધ વિશેના એના ઉપર ચર્ચા કરી. ભગવાન બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ થઈ આપણે તમામ લોકો જાણીએ છીએ. કઈ જગ્યાએ તો કે બિહારમાં બોધિગયામાં પીપળાના વૃક્ષની નીચે જ્ઞાન પ્રાપ્તિ થઈ. કઈ નદી કિનારે? ક્લાસ 3માં આવા પણ સવાલ પૂછાતા હોય, યાદ રાખીશું. નિરંજના, જેનું નામ પુનપુન નદી પણ છે, આ નદી કિનારે ભગવાન બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી પીપળાના વૃક્ષની નીચે. હવે અહીંયા અગત્યનો ફેક્ટ શું છુપાયેલો છે કે આ પીપળાના વૃક્ષને ઘણા લોકોએ તોડી પાડવાનો પ્રયાસ કર્યો. સૌ પહેલા પ્રયાસ કર્યો અશોકની પત્ની, અશોકની રાણી તિસ્સરખા, યાદ રાખીશું, આણે પ્રયત્ન કર્યો. એણે આ આખું વૃક્ષ તોડી પાડ્યું. પણ જેવું વૃક્ષ તોડી પાડ્યું એના જ ઉપર એક બીજું વૃક્ષ ઉગી નીકળ્યું. આ વૃક્ષને તોડવાનો પ્રયાસ પુષ્યમિત્ર શુંગે કર્યો. પણ એ વૃક્ષ જ્યારે ફરી એકવાર તોડી નાખવામાં આવ્યું ત્યાં ફરી એકવાર એક બીજું વૃક્ષ ઉગી નીકળ્યું. આ વૃક્ષને તોડવાનો પ્રયાસ શશાંક નામના બંગાળના એક શાસકે કરેલો છે. તો 3 વ્યક્તિઓએ પીપળાના આ વૃક્ષને તોડવાનો, નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે. 3 નામ યાદ રાખીશું. પહેલો પ્રશ્ન જ અગત્યનો શું બને કે અશોકની કઈ રાણીએ બોધિગયાના બોધિ વૃક્ષને તોડવા માટેનો પ્રયાસ કર્યો? તિસ્સરખા.
બીજા છે પુષ્યમિત્ર શુંગ અને ત્રીજો રાજા હતો શશાંક. તો અગત્યનો ફેક્ટ અહીંયા યાદ રાખીએ. એનાથી આગળ જઈએ. ભગવાન બુદ્ધને જેવી જ્ઞાન પ્રાપ્તિ થઈ જાય છે તરત જ ભગવાન બુદ્ધ બધાને ઉપદેશ આપવા લાગે છે. પહેલો જ ઉપદેશ સારનાથ ઋષિ પત્તનમાં 5 સાધુઓને આપે છે. આ સિવાય યાદ રાખીશું સૌ પ્રથમ ભગવાન બુદ્ધ કોને બૌદ્ધ ધર્મના અનુયાયી બનાવે છે તો 2 શૂદ્ર વ્યક્તિઓ તપસ્સુ અને ભલ્લિક નામના 2 શૂદ્ર વ્યક્તિઓને સૌ પ્રથમ બૌદ્ધ અનુયાયી બનાવવામાં આવે છે ભગવાન બુદ્ધ દ્વારા. એનાથી આગળ જઈએ. ભગવાન બુદ્ધ ફરતા ફરતા રાજગૃહમાં જાય છે. ત્યાં મગધનો શાસક હોય છે, નામ હોય છે બિંબિસાર. એ ભગવાન બુદ્ધનું સ્વાગત કરે છે અને આ જ જગ્યાએ ભગવાન બુદ્ધ પોતાના ઉપદેશો આપે છે. ઘણા લોકો એમનાથી પ્રભાવિત થઈને બૌદ્ધ અનુયાયી બની જાય છે, જેમાં ઉપાલી હોય છે, સારીપુત્ર હોય છે. ઘણા બધા લોકો એમના અનુયાયી બને છે. ઉપાલી એમના અગત્યના શિષ્યમાં આવશે. આ જ રાજગૃહમાં મગધનો રાજા બિંબિસાર એમને એક ભેટ આપે છે, એક બાગની ભેટ આપે છે જેનું નામ હોય છે વેણુવન. તો પ્રશ્ન 100% આવે કે વેણુવનનો ઉપહાર, વેણુવન બગીચાનો ઉપહાર ભગવાન બુદ્ધને કોણે આપ્યો હતો? બિંબિસાર રાજાએ, જે મગધનો શાસક છે. એને પણ આપણે ડિટેલમાં ભણીશું. એનાથી આગળ જઈએ. એક બહુ જ ફેમસ સ્ટોરી આપણે બધા પ્રાથમિક શાળામાં વાંચી ગયા હોય કે ભણી ગયા હોય, અંગુલિમાલની સ્ટોરી. આ અંગુલિમાલ નામના ડાકુને ભગવાન બુદ્ધે કઈ જગ્યાએ પોતાનો શિષ્ય બનાવ્યો? એમના જ્ઞાનથી અંગુલિમાલનું હૃદય પરિવર્તન થઈ જાય છે, હિંસાનો ત્યાગ કરીને બુદ્ધનો શિષ્ય બની જાય છે. અને આ જગ્યા હોય છે શ્રાવસ્તી. આ પણ યાદ રાખવાનું છે, જે કૌશલમાં જ આવેલું છે. રાઈટ? ઓકે. એનાથી આગળ બુદ્ધ છે પોતાનો અંતિમ ઉપદેશ કુશીનગરમાં એક વ્યક્તિને આપે છે. વ્યક્તિનું નામ 100% અગત્યનું, સુબદ્ધ નામના વ્યક્તિને ભગવાન બુદ્ધ પોતાનો અંતિમ ઉપદેશ આપે છે. પ્રશ્ન 100% પૂછાય. એનાથી આગળ ભગવાન બુદ્ધના મૃત્યુ વિશેના 2-3 ફેક્ટ આપણે યાદ રાખીશું. ભગવાન બુદ્ધ અંતિમ પોતાના સમયમાં કુશીનગરમાં હિરણ્યવતી નદી કિનારે એમના શિષ્ય ચુંદ દ્વારા અપાયેલું એક ભોજન કરે છે. અને ભોજન શું હોય છે? શુકર માધવનું ભોજન, એક પ્રકારની ખાદ્ય સામગ્રી જ છે જેનું ભોજન કરે છે. કઈ નદી કિનારે? હિરણ્યવતી નદી કિનારે. કોના દ્વારા? શિષ્ય ચુંદ દ્વારા. પ્રશ્ન શું બની શકે કે ભગવાન બુદ્ધ પોતાનું અંતિમ ભોજન કોના દ્વારા મેળવે છે? શિષ્ય ચુંદ દ્વારા. કયું ભોજન કરે છે? શુકર માધવનું ભોજન કરે છે. કઈ નદી કિનારે? હિરણ્યવતી નદી કિનારે. અને આ જ ભોજન કર્યા બાદ ભગવાન બુદ્ધને અતિસાર એટલે કે ડાયરિયા થઈ જાય છે, જેમના કારણે એમનું મૃત્યુ થાય છે ઈસવીસન પૂર્વે 483માં કુશીનગર ખાતે. અને મૃત્યુ બાદ જ ભગવાન બુદ્ધને અંતિમ સંસ્કાર આપવામાં આવે. કોના દ્વારા? યાદ રાખીશું, કુશીનગરના મલ્લ રાજવીઓ દ્વારા એમને અંતિમ સંસ્કાર આપવામાં આવે. એમના અંતિમ સંસ્કાર બાદ એમના અવશેષોના 8 ભાગ પાડવામાં આવે અને 8 ભાગના ઉપર સ્તૂપ બનાવવામાં આવે છે, જે 8 સ્તૂપનું નિર્માણ થાય છે. આ 8 ભાગ કોને કોને અપાયા? તો કે જુદા જુદા રાજવીઓને, જેમ કે મગધ, વૈશાલી, કપિલવસ્તુ, કુશીનગર, પાવા, વેથાદીપ, મલકપ અને રામગ્રામ. આવી રીતના 8 રાજવીઓને 8 સ્થળોએ ભગવાન બુદ્ધના અવશેષો આપીને એના ઉપર સ્તૂપનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તો મિત્રો, આજના લેક્ચરમાં 2 અગત્યની બાબતો આપણે ભણી ગયા. પહેલું તો ભણી ગયા બૌદ્ધ સંઘ વિશેની માહિતી, અને બીજું ભણી ગયા ભગવાન બુદ્ધના જીવનના અગત્યના ફેક્ટ્સ. મિત્રો, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. નેક્સ્ટ લેક્ચરમાં શું અભ્યાસ કરીશું આપણે? તો કે ભગવાન બુદ્ધ સાથે જોડાયેલા બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલા જુદા જુદા સંપ્રદાયો, બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલા સાહિત્યો, બૌદ્ધ ધર્મની થયેલી સભાઓ, આ દરેક બાબતનો આપણે અભ્યાસ કરવાનો છે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આ જ રીતે તમારા અભ્યાસને આગળ વધારો, આ જ રીતે મહેનત કરતા રહો. જો એપ્લિકેશન પસંદ આવતી હોય તો તમારા મિત્ર વર્તુળ, તમારા સગા સંબંધીઓમાં આ વાતને પહોંચાડો. થેન્ક યુ. ઓલ ધ બેસ્ટ.